છે ડ્રેસિંગ કાચ। તો તમે આ જોઈ શકો છો, આમાં તમારે જો બધી વસ્તુ પણ આમાં બધી વસ્તુ મુકાઈ જાય, આપણે કટલેરી બધી વસ્તુ આમાં રહી જાય। આ છે ડ્રેસિંગ કાચ। તો મિત્રો તમે આવવાનું ભૂલતા નહીં। આપણે અહીંયા જવાનું છે ઓલી ધજા છે ત્યાં, અહીંયા છે આઈસ્ક્રીમ હઠીલા મોગલમાં ધામ આવેલું છે। તો આપણે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ મિત્રો। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેજો, અમે પણ મજામાં છીએ। બધાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો બધા હાજર નરવા રહે એવી શુભેચ્છા આપું છું। તો આજે આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ ને આજે વાર મંગળવાર છે ને આમ વરસાદી વાતાવરણ પણ છે ને વરસાદે બહુ છે। તો હવે અમે જઈએ છીએ પિથલ પર। તો જ્યાં અમે તૈયાર થઈ ગયા છે, અમારા નેન્સી બેન અને પપ્પા ગાડી લઈને મારી બેન તૈયાર થયા છે। કા નેન્સી બેન, આપણે ક્યાં જવાનું છે? તો પિથલ પર। તો હાલો મિત્રો, હવે અમે જઈએ છીએ પિથલપુર। તો અમારે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહે। હવે આપણે પહોંચી ગયા છીએ પિથલ પર ને આ છે પિથલપુરનો જે આપણે બસ સ્ટેશન કહેવામાં આવે છે ને, જો અહીંયા છે બસ સ્ટેશન ને આ બાજુ આપણે પિથલપુર બજારમાં જઈને આ રસ્તો છે, જો પેલો છે ને આપણે જવાનું છે, આપણે આ ગોપનાથ વાળો રસ્તો છે ને પેલો છે તળાજા વાળો છે ને આપણે આ રસ્તે જવાનું છે। હવે અમે ક્યાં જઈએ છીએ ને અમે ત્યાં જઈને તમને કહેશું। આપણે જવાનું છે જાનવીર વાળા રસ્તે। જોવો હવે અમે આમ જઈએ છીએ જાનવીર વાળા રસ્તે। મિત્રો આપણે પગી ગયા છીએ માંગલમાં, હઠીલા મોગલમાં નું ધામ અહીંયા આવેલું છે પિથલપરમાં। તો જો હું તમને પેલા રસ્તો બતાવું છું, અમે ક્યાંથી આવ્યા છીએ। આપણે આ રસ્તેથી આવ્યા હતા ક્યાં? આ પિથલપુર વાળો રસ્તો છે ને આ ઝાંઝમેર વાળો રસ્તો છે, તમે જોઈ શકો છો ને। આપણે અહીંયા જવાનું છે ઓલી ધજા છે ત્યાં, અહીંયા છે આઈસ્ક્રીમ હઠીલા મોગલમાં ધામ આવેલું છે। તો આપણે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ મિત્રો। તો હવે આપણે આ બાજુ જઈએ। જો ને આ પિથલપુરમાં આવેલા છે હઠીલા મોગલમાં। તો અહીંયા કોમેન્ટમાં જય મોગલમાં લખવાનું ભૂલતા નહીં। જો તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ હઠીલા મોગલ ધામ। હાલો તમને બહારથી દર્શન કરાવું છું, તમે પણ દર્શન કરી લેજો। અંદર વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે તમને બહારથી આપણે દર્શન કરાવ્યા છે ને કોમેન્ટમાં જય મોગલમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો। જો સરસ મજાના દર્શન પણ થઈ જશે, આપણે ઝૂમ કરીને તમને દેખાડ્યું। તો ચાલો મિત્રો હવે અમે દર્શન કરવા જઈએ અંદર। ચાલો પછી અમે આવી ગયા છીએ મોગલમાના દર્શન કરીને। અહીંયા અમારા મામાના એની દુકાન છે, જો કુલદેવી ફર્નિચર। તો અહીંયા બધી વસ્તુ મળી રહેશે, સેટી, કબાટ, ડ્રેસિંગ સેટ, ટેબલ, ખુરશી, ટીપાઈ, દરેક જાતનું સ્ટીલ તથા વુડન ફર્નિચર અમારે ત્યાંથી મળી રહેશે। તો આ આવેલું છે પેટ્રોલ પંપની બાજુમાં કેરાળા રોડ ને પિથલ પર। જો આ છે પિથલપુર વાળો રસ્તો છે ને આ બાજુ કેરાળા વાળો। હવે આપણે અંદર જવાનું છે ને તમને બધી વસ્તુ બતાવવાની છે ને કોઈ પણ લેવું હોય ને તો આ દુકાનની વિઝિટ જરૂર કરજો। હવે આપણે અંદર જઈએ ને હું વસ્તુ બધું મળે છે તમને બતાવવાનું છે। બોર્ડ મારેલું છે તમે જોઈ શકો છો। આપણે અંદર દુકાનમાં જવાનું છે, અહીં બધી વસ્તુ મળે। જો વાસણની બધી વસ્તુ રાખે છે, આણાની તમામ વસ્તુ મળી રહેશે અહીંયા વાસણની। ચાલો મિત્ર, જો હવે આપણે દુકાનમાં આવી ગયા છીએ। તો અહીંયા છે ટીપણું સરસ મજાનું, આમાં બધી વસ્તુ આપણે મળી શકો છો। કોઈ પણ ઘઉં બાજરો ને આપણે વસ્તુ હોય તો આમાં આપણે રાખીને મૂકી શકાય। પછી અહીંયા બાજુમાં કબાટ પણ છે, ચાલો તમને બતાવું। તો અહીં જે સરસ મજાના કબાટ છે આપણે ખોલીને બતાવીએ જો કેવા કબાટ છે। તો અહીંયા બધા ખાના આવે છે, તમે જોઈ શકો છો। જો આમાં તે તમે જોઈ શકો છો, જોઈએ તિજોરીવાળા અલગ અલગ થશે કબાટ। જો આપણે ખોલીને બતાવી દઈએ આ તિજોરીવાળું આવા છે કબાટ। કોઈ પણ લેવા હોય તો આવી જાજો। ચાલો તમને ખુરશી બધી જાતની જો અલગ અલગ કબાટ પણ મળી રહેશે। આ છે ડ્રેસિંગ કાચ। જો ડ્રેસિંગ કાચ છે મસ્તીનો ખાનાવાળો એમ છે મસ્તીનો। આમાં અલગ અલગ જાતના ખાના પણ છે। તો આમાં બધી વસ્તુ પડી રહી આપણે ડ્રેસિંગ કાચમાં। ને આ છે ગાદલા। તમને છે ને અહીંયા હિંચકા પણ મળી રહેશે, અલગ જાતના બધા 3 જાતના છે, અલગ અલગ જાતના અને સાથે ટીપાઈ પણ છે। જો ને આમાં તે અલગ અલગ ડિઝાઇન છે ને। તો અહીં તમને બધી આણાની તમામ વસ્તુ મળી રહેશે। તમને અહીંયા શેટી પણ મળી રહેશે, સાથે ગાદલા પણ છે। તો જો આમાં અલગ અલગ ડિઝાઇનના તમને શેટીમાં મળી રહેશે, તમે જોઈ શકો છો। ને આમાં બધી જાતના અલગ અલગ ડિઝાઇન આવે છે। સાથે તમને અહીંયા બાજટ પણ મળી રહેશે ને આ છે નાની એવી ખાટલી, જો સરસ મજાની। પહેલાં આવી બહુ જ આવતી, તો આવી તમને સરસ મજાની મળી રહેશે ને અહીંયા સોફા પણ છે સાથે। જો ને સાથે ઘોડિયા પણ છે।
તમને અહીંયા નાની શેટી પણ મળી રહેશે ને સાથે ગાડલા પણ તમે જોઈ શકો છો ને આ છે ટેબલ. તો જો મિત્રો હવે અહીંયા છે ને ખુરશી પણ નાની મોટી તમામ મળી રહેશે તમે જોઈ શકો છો. આ નાની છે ને આ મોટી છે ને આ ટેબલ છે. આમાં બધી જાતના ટેબલ ને ખુરશી તમને અહીંયા મળી રહેશે તમે જોઈ શકો છો. જો તો મિત્રો તમે આ દુકાનની વિઝિટ જરૂર કરજો ને આવેલું છે ભૂદેવી ફર્નિચર પેટ્રોલ પંપની બાજુમાં કેરાળા રોડ પિથલ પર. તો મિત્રો આવવાનું ભૂલતા નહીં, આ દુકાનની વિઝિટ જરૂર કરજો ને આ તમામ વસ્તુ તમને ફર્નિચરમાં મળી રહેશે. મિત્રો હવે આપણે આવી ગયા છીએ ઘરે, પિથલ પરથી વહી આવ્યા ઘરે અને આપણે માંગલમાં ગયા હતા અને આ મસ્ત છે આપણે પહેલી વખત ગયા હતા ને તમને પણ વિડીયોમાં બતાવ્યું છે ને તો તમે પણ આવો તો જરૂર ત્યાં જાજો મંગલમાંના ધામે. તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો અને લાઈક કરી દેજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય.